ચોમાસાના વિદાય વચ્ચે અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો। મણિનગર, ખોખરા, ગીતા મંદિરમાં વરસાદી માહોલ। સારંગપુર સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ, ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો અમદાવાદના અનેક એવા વિસ્તાર છે કે જ્યાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। છેલ્લા 3-4 દિવસથી બફારો અને ઉકળાટ વર્તાઈ રહ્યો હતો। જોકે સામાન્ય વરસાદ વરસતા વરસાદી ઝાપટા પડવાને કારણે અમદાવાદવાસીઓ રાહતનો શ્વાસ લીધો છે। ચોમાસું વિદાય ઉપર છે, પરંતુ જતા જતા પણ અનેક એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદના આ મણિનગર, ખોખરા, ગીતા મંદિર જેવા વિસ્તાર કે જ્યાં અત્યારે ઝરમર વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદમાં ચોમાસાએ વિદાય લીધી તેવી સત્તાવાર જાહેરાત રાજ્યના હવામાન વિભાગ તરફથી તો કરવામાં આવી, પરંતુ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ઝરમર તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના પાલડી, સાળંગપુર, ખોખરા, મણિનગર સહિતના તમામ વિસ્તારમાં વરસાદે વરસવાનું શરૂ કર્યું છે। મહત્વનું છે કે વહેલી સવારથી તાપ અને ઉકળાટનો સામનો શહેરીજનો કરતા હતા, પરંતુ વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। જ્યારે આગામી 5 દિવસ સુધી સાર્વત્રિક વરસાદ છૂટો છવાયો રહેવાની આગાહી રાજ્યના હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે અને આગાહીના પગલે અમદાવાદના સાળંગપુર સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્ય ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।